ખૂબ સરસ વાત કરી કે ભારતનો રોલ કેટલો મહત્વપૂર્ણ રહેશે એને જ લઈને મને સવાલ છે, શું ભારતનો રોલ રહેશે અત્યારની આ વૈશ્વિક પરિસ્થિતિને જોતા? ચોક્કસ વિશ્વમાં જે યુદ્ધની પરિસ્થિતિ જેવું નિર્માણ થયું છે ચોક્કસપણે એ શાંત થશે. જ્યારે પણ ગુરુ મહારાજ અગ્નિ તત્વની રાશિમાં આવતા હોય છે ત્યારે હંમેશા વિશ્વમાં જ્યાં પણ યુદ્ધ જેવી પરિસ્થિતિઓ હોય છે ત્યાં શાંતિ થવાની 100% શાંતિ થતી હોય છે. અને બીજું એ છે કે વિશ્વમાં અત્યારે જ્યાં યુદ્ધ જેવી પરિસ્થિતિઓ ચાલી રહી છે ત્યાં બીજા દેશોના કારણે મધ્યસ્થીના લીધે અને એપ્રિલ સુધીમાં આ એકદમ શાંત થવાના એધાણ ચોક્કસ દેખાઈ રહ્યા છે. ભારત વિશ્વગુરુ બનશે તે લઈને હંમેશા સવાલ આવતો છે. હર્ષવર્ધનભાઈ, આખરે આગામી સમયમાં આખરે શું લાગી રહ્યું છે? શું વિશ્વગુરુ તરફ ભારત વધશે? કારણ કે યુદ્ધની પરિસ્થિતિમાં તેની ભૂમિકા કેવી રહેશે? જી બિલકુલ, જે ભારત જે છે એ વિશ્વગુરુ તરફ પ્રયાણ કરી રહ્યું છે, પણ વિશ્વગુરુ આ 2024માં નહીં બની શકે. કેમ કે આ વિશ્વગુરુ બનવાની જે એક પદ્ધતિ છે, એક રીત છે, જે એનો વે છે એ હજુ લાંબો છે. ભારત જે છે એ આ વિશ્વયુદ્ધ દરમિયાન આ કોઈ પણ જેટલા પણ વિશ્વયુદ્ધ થઈ રહ્યા છે, ઇઝરાયલ વચ્ચેનું કે યુક્રેન વચ્ચેનું, એમાં ચોક્કસપણે એ શાંતિનો પ્રસ્તાવ લઈને આવશે. એ યુદ્ધ એ અવશ્યથી એપ્રિલ મહિના પછી એ બધા શાંત પડશે. અને ચોક્કસથી જે આ દુનિયામાં કેટલાક લોકો વિશ્વયુદ્ધ તરફનું જે પ્રયાણ વિચારી રહ્યા છે તે ચોક્કસથી વિશ્વયુદ્ધ નથી થવાનું. હર્ષભાઈ, મને એ જાણવું છે કે આપણા પડોશીઓ સાથે આપણા સંબંધ કેવા રહેવાના છે? કારણ કે આપણે જ્યાં સુધી વાત કરીએ, આપણા જે પડોશીઓ છે, આપણે પાકિસ્તાનની વાત કરીએ, ચીનની વાત કરીએ, એટલા બધા સારા સંબંધ રહ્યા નથી. થોડા ખાટા મીઠા, ક્યારેક કડવા પણ થઈ જાય છે. શું લાગે છે આ વખતે? ચોક્કસથી વિધિબેન, આમ તો જોવા જઈએ તો આ 2024નું વર્ષ આર્થિક, શારીરિક, રાજકીય અને આધ્યાત્મિક આ 4 વિષય ઉથલ પાથલનું વર્ષ. અને એમાં પણ આ 2024નું વર્ષ એ 24 તત્વોને જોડતું એવું આપણું આ વર્ષ છે. ત્યારે આજુબાજુના દેશો, આજુબાજુના પ્રદેશો, આ બધાની સાથેનો આપણો જે સંબંધ છે એ ખૂબ જ શાંતિપૂર્ણ અને એક મૈત્રીપૂર્ણ જેવો એક ભાવ બંધાય. શાસ્ત્ર અને જ્યોતિષની દ્રષ્ટિએ તો આપણે વાત કરી, પરંતુ જરા કાર્ડ પણ જોઈ લઈએ. આપણી પાસે ટેરો રીડર પણ છે. હેનેશ, આખરે એ જણાવો કે આ વખતનું જે કાર્ડ નીકળી રહ્યું છે વૈશ્વિક શાંતિને લઈને કે ભારતને લઈને, શું કહી રહ્યું છે એ કાર્ડ? પહેલું કયું કાર્ડ આવે છે, જરા દર્શકોને બતાવો. પહેલું કાર્ડ છે કિંગ ઓફ કપ્સનું કાર્ડ, જ્યાં જેમ બધા કહી રહ્યા છે કે શાંતિ રહેશે, તો આ છે કે બધાને એક વિશ્વનો એક કહેવાય ને કે અનુભવ મળી જશે કે હવે ક્યાંય વિશ્વ યુદ્ધ કરવા જેવું નથી. ઓકે, સો જરાય એવું નહીં રહે, જરાય વિશ્વ યુદ્ધની જરાય બી પરિસ્થિતિ બનતા નથી દેખાઈ રહી. ઓકે, સેકન્ડ કાર્ડ શું કહી રહ્યું છે? કયું કાર્ડ છે? સેકન્ડ કાર્ડ 3 ઓફ પેન્ટિકલ્સનું કાર્ડ છે, જે છે મળી જુલીને રહેવું. દેશો સાથેના જે બી સંબંધો છે આપણા, એ ક્યાંય બી દુશ્મનાવટ ક્રિએટ નહીં કરે. થર્ડ કાર્ડ છે ડેથ કાર્ડ. ડેથ કાર્ડ કહી રહ્યું છે કે ભારતમાં એક મોટું ટ્રાન્સફોર્મેશન આવવાના ઘણા બધા ચાન્સીસ છે. એ જ ટ્રાન્સફોર્મેશન આવી રહી છે. ઓકે, તો 2 કાર્ડ સારા આવી રહ્યા છે. એકમાં આખરે એલર્ટનેસ બતાવી છે. પુનિતજી પણ આપણી સાથે છે. મને એ જ પ્રશ્ન છે, કારણ કે ભારતનો દબદબો કેવો રહેવાનો છે વૈશ્વિક આટલી બધી સમસ્યાઓને જોતા? શું રહેશે, શું કહે છે કાર્ડ? ઓકે, ધ 3 કાર્ડ્સ આર ઇન કનેક્શન. જે પાસ્ટમાં થયું છે અત્યાર સુધી કે બીજા કન્ટ્રીઝના કમ્પેરિઝનમાં જે ભારતને એક લેવલે જોવા ઈચ્છે છે લોકો, તો એ કમ્પેરિઝનના લીધે જે વૈશ્વિક યુદ્ધના અંધાણો દેખાતા હતા આ વર્ષે એ નથી. બિકોઝ ફ્લાવરિંગનું કાર્ડ આવ્યું છે એન્ડ ફ્લાવરિંગ ઇઝ ધ કાર્ડ ઓફ બ્લેસિંગ, કે ભારતમાં એ વૈશ્વિક યુદ્ધના પરિસ્થિતિ દેખાતા નથી. ઓકે, યા નેક્સ્ટ કાર્ડ. યા ક્લિંગિંગ ટુ ધ પાસ્ટ એન્ડ કમ્પેરિઝન, કે પાસ્ટમાં જે થયું છે એ પરિસ્થિતિ ફરીવાર રિપીટ થવાના ચાન્સીસ આ વર્ષે ઓછા છે. એન્ડ ફ્લાવરિંગ ઇઝ અ બ્લેસિંગ કાર્ડ, કે ભારત માટે એ કોઈ ખતરો નથી. કંઈક નવો બદલાવ થવાનો છે અને મને એવું લાગે છે કે એવો જ મોટો બદલાવ થઈ રહ્યો છે. એ છે કે દેશની રાજનીતિમાં પણ અસર થશે, આધ્યાત્મિક દ્રષ્ટિએ પણ જે અસર થશે ને, એ છે મુદ્દો રામ મંદિર સાથે જોડાયેલો. બંને મુદ્દો એવો છે કે જે રાજનીતિ અને આધ્યાત્મ બંને સાથે જોડાયેલો છે. આપણે મહેમાનો સાથે એ પણ ચર્ચા કરીશું.